તું આવ્યો અને આપણી પેઢીનો હર હર મહાદેવ. કેમ છો પાર્ટી? આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 64 દિવસ થઈ ગયા અને તમને ખબર છે કે આજે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો અત્યારે હું તો છું ખાનપુરમાં અને તમને ખબર છે કે હું ટ્રેનમાંથી વડોદરા ઉતરેલો અને ત્યાં કાકાના દિવસે બે દિવસ ત્યાં રોકાયો. પાછો પરમ દિવસે સાંજે અહીં આવી ગયો ખાનપુર વીરપુર જોડે અને કાલનો દિવસ પણ આપણે અહીંયા જ હતા અને આજે છે રવિવાર 11/8 તારીખ અને આજે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો કંઈ નહીં, ચાલો સવાર મસ્ત તૈયાર થઈ ગયા છે અને અહીંયા પર અમે રોકાયેલા જો અજ્જુભાઈના ઘેર. બરાબર? હાય ફ્રેન્ડ્સ. ચલો. અને બાકી ઘરે મમ્મી ને પપ્પાએ બધાને ના પાડી હતી કે મામાને ઘરે પણ નહીં જવાનું, માસીના ઘરે પણ નહીં જવાનું, ગમે ટાઈમ કરીને બીજા કોઈક વ્યક્તિના ઘરે રોકાવું પડશે. એટલે આપણે અહીંયા રોકાયેલા 2 દિવસ, મતલબ 2 નાઇટ આપણે અહીંયા રોકાઈ ગયા અને આજે હવે નીકળીએ છીએ. બાકી આપણો જે ટાઈમ હતો ને 9:15નો ટાઈમ હતો, પણ અત્યારના ટાઈમ થઈ ગયો છે કમસે કમ 11 વાગ્યા કરે છે. થોડી વાર છે 11 વાગવામાં અને થોડી ફરફણ પણ ચાલુ છે વરસાદ જેવું. તો કંઈ નહીં, મસ્ત તૈયાર થઈ ગયા. બાકી કપડાં તો હમણાં આ પહેરી દીધા છે અને આગળ જઈને આપણે બદલવાના છે. બરાબર? તો કંઈ નહીં, ચાલો. આપણે એ રોકાયા હતા અને હવે જઈએ. ચાલો, આપણે ગાડીમાં કમ્પ્લીટ બેસી ગયા છે અને જો હવે તો તૈયાર છે. બાકી ગાડી પણ જો ફૂલ જાય છે. જો કંઈ નહીં, ચાલો મસ્ત પહોંચી આપણે ઘરે અને ત્યાં બધી પબ્લિક વેઇટ કરે છે આપણું. ચાલો મસ્ત. આપણે મસ્ત કપડાં બધી દીધા છે અને આ ભાઈને આમને આપવા આવેલો જો આકાશ છે. કંઈ નહીં, ચાલો ફટાફટ બદલી. બાકી વરસાદ પણ ચાલુ છે હમણાં. તો જો હવે પાછા ગાડીમાં બેસી જઈએ અને જઈએ હવે ઘરે. દોસ્તો, આપણે ગોપુભાઈને ઘરે આવી ગયા હતા અને હવે આપણે ગોપુભાઈને સામેથી લેવા ગયેલા છીએ ભૂખી. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને આ દેખો સ્વિફ્ટ ગાડીમાં આવી ગયા ગોપુભાઈ અને હવે વરસાદ બહુ પડી રહ્યો છે, બધા પલળી ગયા છીએ અમે. તો દેખો અમે કેટલા બધા પલળી ગયા છીએ. તો યાર ગોપુભાઈ આવી ગયા. ઉત્તરાખંડના 4 ધામોની યાત્રા કરીને આવે છે, એ પણ સાયકલ લઈને જવું કેટલું મુશ્કેલી કામ મિત્રો, વાત નહીં પૂછો મને. દેખો હવે સ્વિફ્ટ ગાડીમાં આવી ગયા છે તો બધા દેખો પબ્લિક કેટલી બધી થઈ છે, જોર પબ્લિક થઈ. અહીંયાથી ભૂખીથી રેલી કાઢવાની. આ દેખો ગોપુભાઈને સ્વાગત કરીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો.
વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જો ઘોડા પર જ છે, બાકી ડીજે બંધ હતું તો ડીજે આમ થઈને આવ્યું છે અને આ બધા પબ્લિક લેવા આવી ગઈ આપણે. હર હર મહાદેવ જો. અને એક બાજુ વરસાદ પણ ચાલુ છે, કંઈ નહીં આવી ગયું ડીજે મસ્ત. તો ચાલો પલટતા પલટતા આપણે બી જઈએ. ज़्यादा पेला Hay cho lịch rồi đấy. Lịch rồi.
આ બાજુ ભેસ. ઓકે ઓકે ઓકે. આ બાજુ ભેસ. ઓકે ઓકે. સર્વમંગલ મંગલ્ય શિવે સર્વા એ ભાઈ અહીંની વિધિ અહીં ચાલુ રહે, બાકીના જમવા જતા રહે એમ કહેજો. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃજસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ત્રંબકં ગજાનनं સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ વંદનાनं મૃત્યુર્મક્ષમાં નમસ્તિવાય હર 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 મહાદેવ. આશીર્વાદ આપો. 100 વર્ષનો થજે અને ભગવાનને મળીને તું આવ્યો અને આપણી પેઢીનો ઉદ્ધાર કરજે એમ કહો, એને આશીર્વાદ આપો. બરાબર? ભગવાન પાસે જઈને આવ્યો અને કેટલાના દિલ જીતીને આવ્યો અને ભગવાનને સલામી મારીને હાથ મિલાઈને આવ્યો. મહીસાગર, પંચમહાલ, દાહોદ અને સારા પૂરા વિશ્વની હિન્દુસ્તાનની અંદર મહીસાગર જિલ્લા તાલુકાનું એક ફરજન, બરાબર, તમારા કુળમાં પેદા થયું, ગલા કાકાના કુળમાં તમારી પેઢીનું ભાગ્યોદય થઈ ગયું. બોલો નમઃ શિવાય, હર 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 મહાદેવ. એના મમ્મી પપ્પા એને હાથ પકડી અને એને સ્થાન ગ્રહણ કરાવો. પછી આગળ બીજો પ્રોસેસ કરો. ઉદાભાઈને અને મોગીબેનને દીકરીનો દીકરો ભગવાનને મળીને આવ્યો છે અને કોઈ ગોત્ર અને કુળનો ઉદ્ધાર કર્યો છે. હા બેનો, દીકરીઓ તમે અહીંયા આવી જાઓ અને અહીં કળશ બસ આ બાજુ ફેસ. ઓકે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતં નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતં નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતં નમસ્તસ્યૈ નમો નમઃ. આ બહેનોનો ફોટો પડાવી લો ભાઈ. તો આ કલિયુગની અંદર નિર્માણ કરેલું હોય, અંજળ કોઈ હરગેલા હોય તો જવાય. બાકી આ બધું કઠિન કામ છે. આ યાત્રા કરી તેમના કુળનો ગોત્રનો ઉદ્ધાર થયો અને તમે બધાએ આ બહુ હૃદય સ્પર્શે સ્વાગત કર્યું આ વિસ્તારના સૌ વડીલોએ અને છેક લાંબા સમય સુધી અમે પણ દૂરથી આવ્યા છીએ. એક સ્નેહીજન તરીકે પણ બહુ ખૂબ ખૂબ અભિનંદન છે તમારા. નથી અને ભગવાન શિવજી પોતે પરબ્રહ્મ પરમાત્મા ચૈતન્ય મહાપ્રભુ એ પોતે હૃદય સ્પર્શે હોય છે, દરેકના હૃદયમાં હોય છે. એ જ ભગવાન કૃષ્ણ, એ જ ભગવાન રામ દરેક સમયાંતરે જન્મ લે છે. અજન્મા લોકા છે. ભગવાન શિવ સ્વયંભૂ છે. શિવજી એટલે પવિત્ર. ઉભું રહેવાનું થોડી વાર છે.
આપણે આવી ગયા છીએ મસ્ત આપણા ઘરે અને ચાલો હવે આપણે બધું પ્રોગ્રામ થઈ ગયો. કુબેર સાહેબ પણ આવી ગયા અને સ્વાગત બાગત કમ્પ્લીટ થઈ ગયું બરાબર. બાકી ચાલો હવે આપણે પાછું કેકનું સેલિબ્રેશન કરવાનું છે તો ચાલો આપણે મસ્ત કેક પણ કાપી દઈએ. બાકી આ બાજુ જો આ બાજુ બધું ભોજનનું બને છે જમવાનું તો કંઈ નહીં ચાલો પહેલાં આપણે કેક કાપી દઈએ. બાકી આ ચાલો આપણે મસ્ત આપણું સ્વાગત બાગત થઈ ગયું છે અને હવે આપણે કેક કાપવાની છે તો ચાલો મસ્ત કેક પણ કાપી દઈએ. અને આ જો આપણું ઘર બરાબર અને આ જો હવે આપણે મસ્ત સેલિબ્રેશન કરીએ. ગાલ ઉપર લગાય પછી ખાવા પોતે ખાઈ જવાનું હોય ઓકે અત્યારે આપણે બધો જ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અત્યારના 7 વાગી ગયા બરાબર. બાકી ચલો હવે આ થોડું ડેકોરેશન હતું એ બધું આપણે છોડી લઈએ અને પાછું અત્યારે આપણા ઘરે સંતવાણીનો પણ પ્રોગ્રામ છે તો ચાલો એ પણ કરીએ. બાકી હવે આખા દિવસનું થાકી ગયેલા આપણે ઘોડા પર તો બી હવે આ સ્ટીકરો ને એ બધું હવે છોડીએ છીએ ધીરે ધીરે. કંઈ નહીં ચાલો મસ્ત છોડીએ. બાકી હવે સંતવાણી છે તો ચાલો થોડું એ પણ આપણે કરી લઈએ.